હેલો સ્ટુડન્ટ્સ, થર્મોડાયનેમિક્સમાં આજે આપણે જોઈશું ડ્યુઅલ કમ્બશન સાયકલ. હવે સૌથી પહેલાં તો ડ્યુઅલ કમ્બશન સાયકલમાં એનો પીવી અને ટીએસ ડાયાગ્રામ આપણે જોઈએ. પીવી અને ટીએસ ડાયાગ્રામ શું છે અને એમાં કઈ કઈ પ્રોસેસ થાય છે એ આપણે જોઈએ. પીવી ડાયાગ્રામ એન્ડ અહીંયા ટીએસ ડાયાગ્રામ. સૌથી પહેલી પ્રોસેસ જે છે પ્રોસેસ 1 to 2 જે હશે આઇસેન્ટ્રોપિક પ્રોસેસ. એટલે 1 to 2 આઇસેન્ટ્રોપિક પ્રોસેસ હોય એ પ્રોસેસ માટે આપણને પીવી ડાયાગ્રામ કેવો મળશે? કર્વ મળશે. આ પ્રોસેસ દરમિયાન જે આપણું વર્કિંગ મીડિયમ છે એ વર્કિંગ મીડિયમનું શું થશે? કોમ્પ્રેશન થશે અને વોલ્યુમ V1 થી ઘટીને શું થશે? V2 જેટલું થશે. આ આઇસેન્ટ્રોપિક પ્રોસેસ છે. એ આઇસેન્ટ્રોપિક પ્રોસેસ દરમિયાન જે બી આપણું વર્કિંગ મીડિયમ છે એના પ્રેશરમાં વધારો થાય છે એઝ વેલ એઝ એનું ટેમ્પરેચર છે, ટેમ્પરેચર પણ શું થશે? વધશે. એટલે એનો જે ગ્રાફ છે કેવી રીતે મળશે? આ રીતે વર્ટિકલ લાઇન મળશે. 1 to 2 પ્રોસેસ. ઓકે, ધેન આફ્ટર 2 to 3 પ્રોસેસ જે છે એ કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ હશે. 2 to 3 પ્રોસેસ. 2 to 3 પ્રોસેસ દરમિયાન જે બી આપણું વર્કિંગ મીડિયમ છે એની અંદર Q1 ડેશ જેટલી હીટ જે છે એ આપણા સિસ્ટમમાં સપ્લાય થશે. હીટ સપ્લાય થાય એટલે બટ ઓબ્વિયસ છે જે ટેમ્પરેચર છે 3 થી વધીને કેટલા પોઈન્ટ ઉપર પહોંચશે? 3 પોઈન્ટ ઉપર પહોંચશે. એટલે 2 to 3 ટેમ્પરેચર રાઇઝ થયો અને એક કર્વ મળશે આપણને. ટીએસ ડાયાગ્રામમાં કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ હોય તો એક કર્વ આપણને મળે. ધેન આફ્ટર 3 to 4 પ્રોસેસ છે એ 3 to 4 પ્રોસેસ કેવી હશે? કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ. એટલે 3 to 4 પ્રોસેસ. આ દરમિયાન પણ આપણી જે સાયકલ છે ડ્યુઅલ કમ્બશન સાયકલ જેની અંદર Q1 ડેશ ડબલ ડેશ જેટલી હીટ જે છે એ સિસ્ટમમાં સપ્લાય થશે, દાખલ થશે. તો એમાં પણ ટેમ્પરેચર વધીને 3 to 4 જેટલું થશે, રાઇઝ થશે. બરાબર. તો આ ગ્રાફ આપણને મળ્યો. ધેન આફ્ટર 4 to 5 પ્રોસેસ ઇઝ અગેન આઇસેન્ટ્રોપિક પ્રોસેસ. આ પ્રોસેસ દરમિયાન જે બી આપણું વર્કિંગ મીડિયમ છે એ વર્કિંગ મીડિયમનું શું થશે? એક્સપાન્શન થશે, વિસ્તરણ થશે. એટલે ટેમ્પરેચરમાં શું થશે? ઘટાડો થશે. તો 4 to 5 પ્રોસેસ દરમિયાન જે ટેમ્પરેચર T4 હતું T4 થી ઘટીને કેટલું થશે? T5 થશે. ઓકે, ધેન લાસ્ટ જે પ્રોસેસ છે 5 to 1 પ્રોસેસ. 5 to 1 પ્રોસેસ જે આપણી પ્રોસેસ છે એ છે અગેન કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ અને એ દરમિયાન Q2 જેટલી જે હીટ છે એ સિસ્ટમમાંથી રિજેક્ટ થશે. એટલે તાપમાન છે એ તાપમાન T5 થી ઘટીને કેટલું થશે? T1 થશે. અને 1 આગળ જે બી આપણી સિસ્ટમ છે, જે બી આપણી સાયકલ છે એ ફરીથી પોતાની મૂળ અવસ્થામાં પાછું આવી જશે. તો આ છે પીવી અને ટીએસ ડાયાગ્રામ ડ્યુઅલ કમ્બશન સાયકલ માટે. 1 થી 2 પ્રોસેસ ઇઝ અ આઇસેન્ટ્રોપિક પ્રોસેસ. વર્કિંગ મીડિયમ છે એનું શું થાય છે? કોમ્પ્રેશન થાય છે. બરાબર. વોલ્યુમ V1 થી ઘટીને V2 થાય છે. પ્રેશરમાં વધારો થાય છે, ટેમ્પરેચરમાં વધારો થાય છે. ઓકે, then after 2 to 3 process is a constant volume process. Q1 dash heat is added to the system. Then after 3 to 4 process is also constant pressure process and Q1 double dash is added to the system. Okay, then after 4 to 5 process is a isentropic process. અને આ દરમિયાન જે બી વર્કિંગ મીડિયમ છે એ વર્કિંગ મીડિયમનું શું થશે? એક્સપાન્શન થશે. અને 5 to 1 પ્રોસેસ જેમાં Q2 જેટલી હીટ જે છે સિસ્ટમમાંથી રિજેક્ટ થશે. તો આ શું છે? પીવી અને ટીએસ ડાયાગ્રામ ડ્યુઅલ કમ્બશન સાયકલ માટે. હવે એની એફિશિયન્સીની ફોર્મ્યુલા જે આપણે ડિરાઈવ કરતા હતા એ ડિરાઈવ કરીશું. તો એની માટે સૌથી પહેલાં તો હીટ સપ્લાય આપણે ફાઇન્ડ કરવું પડે. તો હીટ સપ્લાય સૌથી પહેલું તો Q1 ડેશ 2 to 3 પ્રોસેસ દરમિયાન Q1 ડેશ જેટલું હીટ સપ્લાય થાય છે. આ પ્રોસેસ કઈ છે? કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ છે. તો એની ફોર્મ્યુલા શું થશે? CVDT. કોન્સ્ટન્ટ વોલ્યુમ છે એટલા માટે. હવે અહીંયા 2 to 3 પ્રોસેસ માટે છે તો ટેમ્પરેચર શું આવશે? T3 minus T2 એટલે કે CV into T3 minus T2. આ ક્યાંથી આવ્યું એ આગળ મેં ઓલરેડી તમને એક્સપ્લેન કરેલું છે. ધેન Q1 ડબલ ડેશ જેટલી પણ હીટ સિસ્ટમમાં
દાખલ થાય છે કઈ પ્રોસેસ પર? કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ પર. તો એની ફોર્મ્યુલા શું થશે? CP/dT. CP કઈ પ્રોસેસ છે? 3 to 4 એટલે કે 3 to 4 અને ટેમ્પરેચર શું આવશે? T4 માઇનસ T3. ટોટલ હીટ સપ્લાઈડ કેટલો થશે? Q1 બરાબર Q1 ડેશ માઇનસ Q1 ડબલ ડેશ. ઓકે, બંનેનું સમેશન કરી દો તો તમને ટોટલ હીટ સપ્લાય મળી જશે. Q1 ઇઝ ઇક્વલ ટુ CV T3 માઇનસ T2 પ્લસ CP T4 માઇનસ T3. ઓકે, તો આ મળી ગયું આપણને. ધેન આફ્ટર હીટ જે છે રિજેક્ટ થાય છે કઈ પ્રોસેસ દરમિયાન? કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ દરમિયાન 5 to 1 દરમિયાન. તો એની ફોર્મ્યુલા શું થશે? CV/dT. CV 5 અને 1, 5 આગળ ટેમ્પરેચર છે T5, 1 આગળ ટેમ્પરેચર છે T1. તો CV ઇન્ટુ T5 માઇનસ T1. તો Q1 અને Q2 આપણને મળ્યા. આ જે છે એ Q1ની વેલ્યુ છે, ફોર્મ્યુલા છે, અને આ છે Q2ની ફોર્મ્યુલા છે. હવે એફિશિયન્સી આપણે ફાઇન્ડ કરીએ છીએ તો એફિશિયન્સી ઇટા ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? Q1 માઇનસ Q2 હીટ સપ્લાઈડ માઇનસ હીટ રિજેક્ટેડ ડિવાઇડ હીટ રિજેક્ટેડ હીટ સપ્લાઈડ. ઓકે, તો એની ફોર્મ્યુલા શું થશે? આ Qને બંને બાજુ અપ્લાય કરી દો તો શું થશે? 1 માઇનસ Q2/Q1 આપણે એને લખી શકીએ. બરાબર. તો હવે Q2 અને Q1ની જે ફોર્મ્યુલા છે, જે બી વેલ્યુ છે, વેલ્યુ આની અંદર આપણે મૂકીએ તો આપણને શું મળશે? 1 માઇનસ Q2 જે છે, Q2 કેટલા છે? CV T5 માઇનસ T1 ડિવાઇડ Q1 જે છે, Q1 કેટલા છે? આ મૂકી દઈએ વેલ્યુ. CV T3 માઇનસ T2 પ્લસ CP T4 માઇનસ T3. હવે જે આખું ઇક્વેશન તમને મળ્યું, આખા ઇક્વેશનને ઉપર CV વડે ડિવાઈડ કરતા અને નીચે પણ CV વડે ડિવાઈડ કરતા. હવે આ ઇક્વેશનને આપણે CV વડે ડિવાઈડ કરી દઈએ. અહીંયા CV વડે ડિવાઈડ કરો, અહીંયા CV વડે ડિવાઈડ કરી દો અને અહીંયા CV વડે ડિવાઈડ કરી દો. તો CV કેન્સલ થઈ જશે અથવા તો CV કોમન લઈ લો, આવું પણ કહી શકીએ. હવે આપણને ખબર છે અહીંયા CP/CV શું છે? એડિયાબેટિક ઇન્ડેક્સ. તો આ જે એફિશિયન્સી છે એ એફિશિયન્સીની ફોર્મ્યુલા આપણને શું મળશે? ઇટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ T5 માઇનસ T1 ડિવાઇડ T3 માઇનસ T2 પ્લસ CP/CVની જગ્યાએ આપણે ગેમા લખી શકીએ, ગેમા T4 માઇનસ T3. ઓકે, તો આ જે ફોર્મ્યુલા મળી આપણને એ T5, T3, T1, T4ના ફોર્મમાં એફિશિયન્સીની ફોર્મ્યુલા મળી આપણને. હવે જે બી ફોર્મ્યુલા છે આ ફોર્મ્યુલાને આપણે આર ગેમા બીટાના ફોર્મમાં લાવીશું. જેમ આપણે આગળ ડીઝલ સાયકલમાં અલગ અલગ કન્સિડરેશન કરીને અને આપણે એફિશિયન્સીની ફોર્મ્યુલા ફાઇન્ડ કરી હતી, સેમ એવી રીતે અહીંયા એ પ્રોસિજર આપણે અપ્લાય કરવાની છે. હવે અહીંયા કઈ વસ્તુ તમારે કન્સિડર કરવાની છે? તો સૌથી પહેલાં તો V1/V2 કોમ્પ્રેશન રેશિયો, V1/V2 ધેટ ઇઝ કોમ્પ્રેશન રેશિયો આપણે લેવાનો છે. ધેન બીજું શું લેતા હતા આપણે? કટ ઓફ રેશિયો. હવે અહીંયા કટ ઓફ રેશિયો શું થશે? V4/V3 વોલ્યુમ બિફોર કમ્બશન એન્ડ વોલ્યુમ આફ્ટર કમ્બશન. તો એ શું થશે? વોલ્યુમ બિફોર કમ્બશન છે V3 અને વોલ્યુમ આફ્ટર કમ્બશન કેટલું છે? V4. તો અહીંયા શું થશે? V4/V3 દેટ ઇઝ આપણે લેતા હતા રો, જેને કહીએ છીએ કોમ્પ્રેશન રેશિયો. અને બીજું તમારે લેવાનું છે પ્રેશર રેશિયો, જે કહેવાશે P3/P2, જેને આપણે ડિનોટ કરીશું બીટા વડે. તો આટલી વસ્તુ જે છે એ અહીંયા આપણે કન્સિડર કરવાની છે. પ્રેશર રેશિયો P3/P2, દેન આફ્ટર કટ ઓફ રેશિયો V4/V3 જેને રો કહેવાય છે. દેન આ શું છે? કોમ્પ્રેશન રેશિયો V1/V2 જે છે R. ઓકે, હવે સેમ જે રીતે આપણે આગળ પ્રીવિયસ લેક્ચરમાં જે રીતે અલગ અલગ પ્રોસેસ કન્સિડર કરીને ટેમ્પરેચરની અલગ અલગ ફોર્મ્યુલા ડિરાઈવ કરી હતી, સેમ એવી રીતે અહીંયા પણ આપણે ફોર્મ્યુલા ડિરાઈવ કરીશું. સૌથી પહેલી પ્રોસેસ આપણે લેવાની છે અહીંયા પ્રોસેસ 2 to 3 ફોર પ્રોસેસ
2 to 3. હવે 2 થી 3 પ્રોસેસ છે, કઈ છે? કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ છે. તો અહીંયા જોડે લખી દેવાનું કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ. હવે કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ માટે આપણે શું કરીશું? જે પીવીટી રિલેશન આપણે લઈએ છીએ એ પીવીટી રિલેશન આપણે લઈશું. હવે પીવીટી રિલેશન આપણે જોઈએ તો શું થાય છે? 2 અને 3 છે તો એની માટે P2 V2 by T2 is equal to P3 V3 by T3. હવે અહીંયા તમે જોઈ શકો છો કોન્સ્ટન્ટ વોલ્યુમ છે એટલે વોલ્યુમ તો આપણે કેન્સલ થઈ જશે, બરાબર. તો અહીંયા શું બચશે? અહીંયા હું લખી શકું ડાયરેક્ટલી P2 by P3 is equal to T2 by T3. હવે અહીંયા આપણે કરતા કોને કરવાના છે? T2 ને કરતા કરવાના છે. તો T2 ને આપણે કરતા કરી દઈએ તો શું મળશે આપણને? T2 is equal to આ સાઈડ T3 આવતા રહેશે, T3 મલ્ટીપ્લાય બાય P2 બાય P3. ઓકે, જુઓ સિમ્પલ. આ જે P2 છે આ P3 ને આપણે આ સાઈડ લાયા, આ T2 આ સાઈડ જતા રહ્યા તો T2 બાય T3. T2 ને આપણે કરતા કરી દીધા તો T3 આ સાઈડ આવતા રહેશે, T3 મલ્ટીપ્લાય બાય P2 બાય P3, P2 બાય P3. હવે P3 બાય P2 શું છે? બીટા છે. તો આ ફોર્મ્યુલા શું થશે આપણી? T2 ઇઝ ઇક્વલ ટુ T3 બાય બીટા. આને કહી દો ઇક્વેશન નંબર 1. તો આ પહેલું આપણને T2 ની વેલ્યુ મળી, T2 ઇઝ ઇક્વલ ટુ T3 બાય બીટા. હવે નેક્સ્ટ પ્રોસેસ આપણે લઈએ. પ્રોસેસ કઈ લેવાની છે તમારે? 3 to 4 પ્રોસેસ. ફોર પ્રોસેસ 3 to 4. હવે 3 to 4 પ્રોસેસ છે, કઈ પ્રોસેસ છે? કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ છે. કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ. ઓકે, કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ માટે પીવીટી રિલેશન આપણે અપ્લાય કરવાનો છે. તો પીવીટી રિલેશન ડાયરેક્ટલી અહીંયા લખી દઉં છું. આપણે લખી શકીએ V3 બાય V4 ઇઝ ઇક્વલ ટુ T3 બાય T4. ઓકે, હવે અહીંયા આપણે શું ફાઇન્ડ કરીશું? T4 ની વેલ્યુ આપણે લઈશું. T4 ને કરતા કરીએ એટલે કે એને ઉપાડીને આપણે આ સાઈડ મૂકી દઈએ તો શું મળશે આપણને? T4. અને આજે આખું પદ છે એ ઉઠીને આ સાઈડ જતું રહેશે તો T3 ઇન્ટુ V4 બાય V3. ઓકે, બટ V4 બાય V3 શું છે? V4 બાય V3 છે રો, કટ ઓફ રેશિયો. તો આપણને T4 ની વેલ્યુ શું મળશે? T4 ઇઝ ઇક્વલ ટુ T3 ઇન્ટુ રો. ઓકે, તો આ થઈ ગયું, આને કહી દો ઇક્વેશન નંબર 2, બરાબર. T2 ની વેલ્યુ આપણને મળી, T4 ની વેલ્યુ મળી. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે શું કર્યું હતું? T1 ના ફોર્મમાં લાવ્યા હતા. હવે અહીંયા શું કરવાનું છે? બધા ઇક્વેશન આપણે T3 ના ફોર્મમાં લાવવાના છે. આ તમારે યાદ રાખવાનું છે. હવે નેક્સ્ટ પ્રોસેસ આપણે જોઈએ પ્રોસેસ 1 to 2, દેટ ઇઝ આઇસેન્ટ્રોપિક પ્રોસેસ. ફોર પ્રોસેસ 1 to 2. હવે 1 to 2 પ્રોસેસ એ કઈ છે? આઇસેન્ટ્રોપિક પ્રોસેસ, જે આપણે લખી જ દેવાની જોડે આઇસેન્ટ્રોપિક પ્રોસેસ. આઇસેન્ટ્રોપિક પ્રોસેસ માટે પીવીટી રિલેશન જે આપણે લખતા હતા એ જ લખવાનું છે. એનો પીવીટી રિલેશન શું થશે? T1 બાય T2 ઇઝ ઇક્વલ ટુ V2 બાય V1 રેઝ ટુ ગેમા માઇનસ 1. ઓકે, V2 બાય V1 રેઝ ટુ ગેમા માઇનસ 1. હવે અહીંયા જો કોમ્પ્રેશન રેશિયો શું છે? V1 બાય V2 ઇન્ટુ R. તો અહીંયા આપણે મૂકી શકીએ છીએ 1 બાય R રેઝ ટુ ગેમા માઇનસ 1 T1 બાય T2. ઓકે, અહીંયા આપણે કોની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે? T1 ની. કેમ T2 ની ફાઇન્ડ નહીં કરતા? T2 ની વેલ્યુ આપણે ઓલરેડી અહીંયા ફાઇન્ડ કરી દીધી છે. તો અહીંયા T1 ને કરતા કરી દો તો શું મળશે? T1 ઇઝ ઇક્વલ ટુ આ T2 આ સાઈડ મલ્ટીપ્લાયમાં જતા રહેશે, T2 મલ્ટીપ્લાય બાય 1 બાય R રેઝ ટુ ગેમા માઇનસ 1. ઓકે, હજુ આગળ આપણે ઇક્વેશન ડિરાઈવ કરીએ. આ જે ઇક્વેશન છે એમાં જે T2 ની વેલ્યુ છે, T2 ની વેલ્યુ આપણે મૂકી દઈએ. T2 ની વેલ્યુ શું છે? T3 બાય બીટા. તો T1 ની વેલ્યુ આપણને શું મળશે? ડાયરેક્ટલી લખું છું T1
ઇઝ ઇક્વલ ટુ આજે તમને T2 દેખાય છે એ T2 ની જગ્યાએ શું મૂકી દેવાના T3 બાય બીટા. તો ફોર્મ્યુલા શું થશે T3 બાય બીટા ઇન્ટુ આર રેઝ ટુ ગેમા માઇનસ 1. ઓકે, આને કહી દો ઇક્વેશન નંબર 3. ઓકે, જો આપણે કેટલાની વેલ્યુ ફાઇન્ડ કરી 1 ઇક્વેશન નંબર 1 જેમાં આપણને T2 ની વેલ્યુ મળી, T4 ની વેલ્યુ મળી અને પછી અહીંયા T2 ની વેલ્યુ મૂકીને T2 ની વેલ્યુ T3 બાય બીટા મૂકીને આપણને T1 ની વેલ્યુ મળી. હવે આપણે જોઈએ પ્રોસેસ આ જે છે એ 4 to 5 બરાબર. 2 to 3 પ્રોસેસ કન્સિડર કરી, 3 to 4 કન્સિડર કરી, 1 to 2 કન્સિડર કરી અને અગેન 4 to 5 જે આપણી આઇસેન્ટ્રોપિક પ્રોસેસ છે એ આઇસેન્ટ્રોપિક પ્રોસેસ કન્સિડર કરીએ. ફોર પ્રોસેસ 4 to 5 આઇસેન્ટ્રોપિક બરાબર. હવે આઇસેન્ટ્રોપિક પ્રોસેસ જ્યારે આપણે લેતા હોય તો એનો પીવીટી રિલેશન છે, પીવીટી રિલેશન આપણે જોવાનું છે. તો એનું પીવીટી રિલેશન શું થશે T4 બાય T5 ઇઝ ઇક્વલ ટુ V5 બાય V4 રેઝ ટુ ગેમા માઇનસ 1. હવે આપણે શું કરવું પડશે, આ જે V5 બાય V4 છે એની વેલ્યુ આપણે શોધવી પડશે. એની વેલ્યુ શોધવા માટે હવે આપણે શું કરીશું, જુઓ આ V5 બાય V4 છે. ઓકે, હવે આ જે ઇક્વેશન છે એને V2 વડે ગુણતા અને V2 વડે ભાગતા એટલે કે V5 બાય V2 મલ્ટીપ્લાય બાય V2 બાય V4. ઓકે, હવે આ V2 ની જગ્યાએ આપણે અલગ વેલ્યુ મૂકી શકીશું. જો આ V5 છે, અહીંયા તમે જોઈ શકો છો કે 5 જે છે આ 5 થી 1 પ્રોસેસ જે છે એ કેવી છે, કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ છે. તો અહીંયા V1 ઇઝ ઇક્વલ ટુ V5 લખી શકાશે. તો ત્યાં V5 ની જગ્યાએ આપણે શું લખી શકીશું, V1 લખી શકીશું એટલે કે V1 બાય V2 મલ્ટીપ્લાય બાય. હવે અહીંયા તમે જોઈ લો આ પણ 2 to 3 પ્રોસેસ જે છે એ કઈ છે, કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ છે એટલે કે V2 ઇઝ ઇક્વલ ટુ શું છે V3 છે. તો અહીંયા શું થશે, V2 ની જગ્યાએ શું લખી શકાશે, V3 લખી શકાશે, V3 બાય V4. હવે આપણે આને ઇઝીલી R અને ગેમાના ફોર્મમાં રોના ફોર્મમાં કન્વર્ટ કરી શકીશું. જો V1 બાય V2 શું છે R છે એટલે અહીંયા શું થશે સ્મોલ r અને V4 બાય V3 શું છે રો છે. તો V3 બાય V4 શું થશે ડિવાઈડ બાય 1 બાય રો. તો V5 બાય V4 ની વેલ્યુ કેટલી મળી આપણને R બાય રો, જે આની અંદર આપણે મૂકી દઈએ તો આપણને શું મળશે T4 બાય T5 that is equal to V5 by V4 R by rho raised to gamma minus 1. ઓકે, આપણે ફાઇન્ડ કોની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, T5 ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો અહીંયા T5 ને આપણે કરતા કરી દઈએ તો આપણને શું મળશે, જો T5 ને કરતા કરું, T5 ને આ સાઈડ લઈ જઈએ અને આ આખું ઇક્વેશન ઉઠાઈને આ સાઈડ આવતું રહેશે. તો T4 મલ્ટીપ્લાય બાય આ ઉલટાઈ જશે રો રેઝ ટુ ગેમા માઇનસ 1 ડિવાઈડ આર રેઝ ટુ ગેમા માઇનસ 1. ઓકે, હવે T4 ની કોઈક વેલ્યુ આપણે ફાઇન્ડ કરી છે, આ છે T3 મલ્ટીપ્લાય બાય રો. કેમ કે બધા ઇક્વેશન આપણે T3 ના ફોર્મમાં લાવવાના છે એટલા માટે. તો એ વેલ્યુ આની અંદર મૂકી દઈએ, T4 ની વેલ્યુ મૂકી દઈએ તો અહીંયા શું થશે ઇક્વેશન, જો T3 મલ્ટીપ્લાય બાય રો રેઝ ટુ ગેમા માઇનસ 1 ડિવાઈડ R રેઝ ટુ ગેમા માઇનસ 1. હવે અહીંયા તમે જોઈ શકો છો આની કેટલી ઘાત છે, રોની એક ઘાત છે અને આ શું છે ગેમા માઇનસ 1 છે. આધાર સરખો હોય ને વચ્ચે મલ્ટિપ્લિકેશન હોય તો ઘાતોનો સરવાળો થાય એટલે કે ગેમા માઇનસ 1 પ્લસ 1 તો 1 1 કેન્સલ થઈ જશે. તો શું મળશે, અહીંયા ફક્ત રો મળશે. તો T5 ની વેલ્યુ આપણને કેટલી મળે છે, T5 ની વેલ્યુ હું મૂકું T5 ઇઝ ઇક્વલ ટુ T3 ઇન્ટુ રો ડિવાઈડ R રેઝ ટુ ગેમા માઇનસ 1. ઓકે, તો આ મળી ગયું મને T5 ની વેલ્યુ અને આ ઇક્વેશનને કહી દઉં ઇક્વેશન નંબર 4. ઓકે, આપણે કોની વેલ્યુ ફાઇન્ડ કરી, T3 ની વેલ્યુ ફાઇન્ડ કરી, T4 ની વેલ્યુ ફાઇન્ડ કરી, દેન આફ્ટર T1 ની વેલ્યુ ફાઇન્ડ કરી
અને T5ની વેલ્યુ ફાઇન્ડ કરી અને બધામાં કોમન શું છે કે T3ને આપણે શું કર્યા છે કરતા કર્યા છે સોરી એક સબ્જેક્ટ બનાવ્યું છે ઇક્વેશનમાં મૂક્યા છે T3 જેથી કરીને જ્યારે આપણે પેલા ઇક્વેશનમાં વેલ્યુ મૂકીશું તો ઇઝીલી આપણે T3ને કોમન લઈ શકીએ. હવે ઇક્વેશન આપણે આપણું ઇક્વેશન લખી દઈએ. ઇક્વેશન શું છે આપણું ઇટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ આ ખાસ યાદ રાખવાનું છે આખું છે 1 માઇનસ T5 માઇનસ T1 એના ડિવાઇડમાં એના ડિવાઇડ T3 માઇનસ T2 વચ્ચે પ્લસ ગેમા ઇન્ટુ T4 માઇનસ T3 આ ઇક્વેશન છે. હવે બધી જ વેલ્યુ આપણે મૂકીએ આની અંદર તો ઇક્વેશન શું થશે 1 માઇનસ T5 સૌથી પહેલું T5ની વેલ્યુ આપણે મૂકીએ કૌંસમાં T3 ઇન્ટુ રો ડિવાઇડ R રેઝ ટુ ગેમા માઇનસ 1 વચ્ચે માઇનસ T1ની વેલ્યુ. હવે T1ની વેલ્યુ કેટલી છે આટલી T3 ડિવાઇડ બીટા ઇન્ટુ R રેઝ ટુ ગેમા માઇનસ 1 છેદમાં T3ની જે વેલ્યુ છે એ તો આપણે ફાઇન્ડ કરવાની જ નથી કેમ કે T3ને કોમન રાખ્યા છે એટલે એઝ ઇટ ઇઝ T3 આપણે લખી દઈએ T3 માઇનસ T2. હવે T2ની વેલ્યુ કેટલી છે T3 બાય બીટા પ્લસ ગેમા ઇન્ટુ T4ની વેલ્યુ કેટલી છે T3 માઇનસ T3 ઇન્ટુ રો માઇનસ T3. ઓકે તો આ બધી જ વેલ્યુ આપણે મૂકી. હવે બધામાંથી તમે જોઈ શકો છો કે T3 જે છે એ T3 કોમન નીકળે છે તો T3 આપણે કોમન લઈ લઈએ. ઉપર અને નીચે T3 જે છે એ કેન્સલ આઉટ થઈ જશે અને ડાયરેક્ટલી હવે ઇક્વેશન લખું છું T3 બાદ કર્યા પછી ડિવાઈડ કર્યા પછી 1 કૌંસમાં. હવે તમે અહીંયા જોઈ શકો છો શું કોમન નીકળશે ઉપર અંશમાંથી શું કોમન નીકળશે 1/r રેઝ ટુ ગેમા માઇનસ 1 કોમન નીકળશે એટલે ડાયરેક્ટલી હું અહીંયા લઈ લઉં છું કોમન 1/r રેઝ ટુ ગેમા માઇનસ 1. હવે અહીંયા અંદર શું બચે છે તો અહીંયા શું બચશે ઉપર રો પછી r રેઝ ટુ ગેમા માઇનસ 1 જે આપણે અહીંયા કોમન લઈ લીધા છે ઓકે માઇનસ આ T3 કોમન એટલે 1 બાય અહીંયા શું બચશે બીટા r રેઝ ટુ ગેમા માઇનસ 1 આપણે કોમન લઈ લીધા છે છેદમાં અત્યારે આપણે આટલું પદ જોઈએ છીએ એમાંથી T3 નીકળી ગયા છેદમાંથી પણ T3 નીકળી ગયા એટલે ઉપર નીચે T3 કેન્સલ થઈ ગયા છે. અહીંયા શું બચે છે રો 1/r રેઝ ટુ ગેમા માઇનસ 1 કોમન લઈ લીધા એટલે એ 12 છે. અહીંયાથી પણ 1/r રેઝ ટુ ગેમા માઇનસ 1 કોમન લીધા. અહીંયા શું બચે છે ફક્ત 1 બાય બીટા. હવે છેદમાં શું બચે છે તો છેદમાં બચે છે T3 કોમન છે એટલે 1 અહીંયા 1 માઇનસ 1 બાય બીટા પ્લસ ગેમા ઇન્ટુ T3 અહીંથી કોમન જ છે એટલે અહીંયા રો માઇનસ 1 ઓકે આટલું બચશે બરાબર કૌંસ પૂરો. હવે અહીંયા પણ છેદમાં બીટા છે અહીંયા પણ છેદમાં બીટા છે તો સૌથી પહેલાં તો આપણે LCM લેવો પડશે તો LCM આપણે લઈ લઈએ તો શું બચશે 1 માઇનસ 1 બાય r રેઝ ટુ ગેમા માઇનસ 1 કૌંસમાં અહીંયા આપણે LCM લઈ લઈએ તો શું બચશે રો ઇન્ટુ બીટા માઇનસ 1 આ બીટા અહીંયા મલ્ટિપ્લિકેશનમાં જશે એના છેદમાં આખાના છેદમાં શું છે આખાના છેદમાં છે આખાના છેદમાં બીટા ઓકે. હવે આ છેદ એના છેદમાં અહીંયા શું થશે આ બીટા મલ્ટિપ્લિકેશનમાં જશે બીટા માઇનસ 1 બાય બીટા પ્લસ
ગેમા ઇન્ટુ રો -1. ઓકે, કૌંસ પૂરો. બરાબર. હવે અહીંયા છેદમાં બીટા છે બટ અહીંયા નથી, તો અગેન આપણે શું કરવું પડે? એલસીએમ લેવું પડે. તો એલસીએમ લઈ લઈએ, જોડે ને જોડે જ લખી નાખું છું. આ બીટાનું અહીંયા એલસીએમ લઈ લઈએ તો શું થશે? અહીંયા બીટા મલ્ટિપ્લિકેશનમાં થશે ગેમા ઇન્ટુ બીટા, અને આખાના છેદમાં શું જતું રહેશે? અહીંયા થશે આપણું બીટા -1 ડિવાઈડ બીટા. ઓકે, તો આ જે બીટા બીટા દેખાય છે એ બીટા શું થઈ જશે? કેન્સલ આઉટ થઈ જશે. ઓકે, હવે આ ઇક્વેશન આપણે લખીએ એફિશિયન્સીનું, તો આપણને શું મળશે? એફિશિયન્સીની ફોર્મ્યુલા ઇટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ કૌંસમાં 1/r⁻γ-1. ઓકે, અને એના કૌંસમાં રો બીટા -1 ડિવાઈડ છેદમાં બીટા -1 પ્લસ ગેમા બીટા ઇન્ટુ રો -1. તો આ જે ઇક્વેશન મળ્યું, આ જે ઇક્વેશન આપણે ડિરાઈવ કર્યું એ શું છે? ડ્યુઅલ કમ્બશન સાયકલ જે છે એ ડ્યુઅલ કમ્બશન સાયકલની એફિશિયન્સીની ફોર્મ્યુલા થઈ. બરાબર. હવે હજુ તમારે ડિરાઈવ કરવું હોય તો આ જે ગેમા બીટા છે એ ગેમા બીટાને અંદર મલ્ટિપ્લિકેશન કરી દેવાના અને કૌંસ છૂટો પાડી દેવાનો, તો તમને હજુ એક સ્ટેપ પછીનું ઇક્વેશન મળી જશે. બરાબર. તો જે એફિશિયન્સીની ફોર્મ્યુલા છે, ડ્યુઅલ કમ્બશન સાયકલ માટે એફિશિયન્સીની જે ફોર્મ્યુલા છે એ આજે કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ ટોપિક જોઈશું. થેન્ક યુ.